ઓહો, આ જો તો ખરા કપડાં ને બધું કેવું થઈ ગયું છે. આ મમ્મીને કાંઈ ખબર નથી, આમ નામ બધા કપડાં મૂકી દીધા છે. એક કામ મેં એને કીધું તું તોય ન કર્યું. લાવ મારે ઝંકેલવા પડશે આ બધા કપડાં. તો હરકું કર નાખ. અરે આ હું, આ તો કોકની સાડી હોય એવું લાગે છે. એ હા, આ તો સાડી છે. પણ આ સાડી કોની છે અને અહીંયા અમારા કબાટમાં કેમ પડી છે? જોવા તો દે. 5,000? આ સાડી તો 5,000ની છે. ઓ બાપરે, પણ આ સાડી મારી નથી, લાગે છે મમ્મી લાવ્યા છે. મમ્મી, આ તો પૂછવા દે. આવી રીતના ખોટા ખર્ચા કરીને પૈસા બગાડે. મમ્મી, મમ્મી, આ સાડી કોની છે? બોલો, જવાબ કેમ નથી દેતા? આટલી મોંઘી સાડી લવાય? કેટલી મોંઘી સાડી છે? 5,000 રૂપિયાની સાડી છે. અત્યારે તમને ખબર છે બધી વસ્તુના ભાવ કેટલા થઈ ગયા છે? અત્યારે તમને તો એ નથી ખબર કે તમારા દીકરાનો ધંધો હરખો હાલે છે કે નહીં. તમને તો કાંઈ ખબર હોતી નથી ને ખોટા ખર્ચા કરીને બધું લઈ આવો છો. અત્યારે ઘરમાં એક તો પૈસાની એટલી તકલીફ છે, ઘરમાં કેટલા ખર્ચા છે. એક તો તમારી દવાનો ખર્ચો, બીજો ઘરના બધા ખાવા પીવાના બધા ખર્ચા, અને ઉપરાંત છોકરાની ફીના, સ્કૂલના, ટ્યુશનના ખર્ચા. કેટલા ખર્ચા છે તમને તો ખબર જ છે. આટલા બધા ખર્ચા છે છતાંય તમે આ સાડી લઈ આવ્યા. તમને નથી ખબર કે મારે એક વસ્તુ મારી પોતાની માટે લાવી હોય ને તો હું 100 વાર વિચાર કરું છું, કારણ કે અત્યારે પૈસામાં કેટલી તકલીફમાં છીએ આપણે. તો આટલા બધા પૈસા ખર્ચીને સાડી લવાય? કાંઈ ખબર નથી પડતી તમને. અને એક વાત કહું મમ્મી, જેમ જેમ તમારી ઉંમર થતી જાય છે, તમે ગઢા થતા જાવ ને એમ એમ તમારું મગજ તો ઓછું થતું જાય, એમ એમ તમારી બુદ્ધિ ઓછી થતી જાય. અને આ ઘરમાં કમાવા વાળો માત્ર એક તમારો દીકરો છે. એ દીકરો કેટલું કમાશે અને કેટલીક મહેનત કરશે? દિવસ રાત મહેનત તો કરે છે અને આટલું કમાય છે છતાંય ઓછું પડે છે. ખર્ચા માંડ માંડ પૂરા થાય છે. મારું નહીં, કોઈનું નહીં તો કાંઈ નહીં, તમારા દીકરાનું તો થોડુંક વિચારવું હતું કે આટલા બધા ખર્ચા ક્યાંથી પૂરા થશે. બસ તમે તો જોયા કાઢવા વિના કાંઈ નહીં. એમના 5,000ની સાડી માર્કેટમાંથી લઈને ઉઠાવીને મૂકી દીધી અને લાવીને પાછા કહેતાય નથી કે આ સાડી શું કામ લાવ્યા છે. હા શિવેન, અરે આ બા જોને ક્યાર ની હું એને સમજાવું છું અને પૂછું છું કે આ હાડી કોની છે, પણ એક શબ્દ નથી બોલતા. આમથી આમ આટા મારે છે, કાંઈ જવાબ નથી દેતા. અને જવાબ નથી દેતા એ તો ઠીક, પણ એટલું તો ખાલી કહી દે કે આ હાડી કોની છે. તને ખબર છે કોની છે આ હાડી? મારા માટે? પણ મેં ક્યાં મંગાવી છે હાડી? મારે તો એક વસ્તુ લાવી હોય તો એક વિચાર કરવા પડે છે. હા, મારો બર્થડે તો આવે છે, આવતા મહિને મારો બર્થડે છે. હા તો કેમ? આ હાડી મારા માટે છે? તને કોણે કીધું કે આ હાડી મારા માટે લાવ્યા છે? ક્યાં સાંભળ્યું તે? અચ્છા, બા અને પપ્પા વાત કરતા હતા એમાં તે સાંભળ્યું કે આ હાડી પપ્પા લાવવાના હતા તારા માટે, એના બદલે અત્યારે પપ્પા પાસે પૈસા નથી એટલે બા લઈ આવ્યા. હા, પપ્પા પાસે અત્યારે એટલા બધા પૈસા નથી કે 5,000ની હાડી લઈ શકીએ. પેન્શનમાંથી? હું મમ્મી એના પેન્શનમાંથી, બા એના પેન્શનમાંથી આ હાડી લાવ્યા છે? મને માફ કરી દો, મારી જ તે ભૂલ હતી કે હું આવીને મારે તમને પૂછવું જોઈએ અને મારે કંઈક વાત જાણવી જોઈએ, પછી મારે કહેવું જોઈએ. અને મમ્મી એક વાત કહું, મેં તો કાંઈ જોયું નહીં, જાણ્યું નહીં, કાંઈ પૂછ્યું નહીં, કાંઈ કોઈની વાત સાંભળ્યા વિના ને કોઈની વાત જાણ્યા વિના સીધી આવીને તમારા ઉપર તૂટી જ પડી. અને છતાંય મમ્મી તમે એક શબ્દય ન બોલ્યા. આટલું મોટું મન રાખીને તમે ખાલી સાંભળ્યા કર્યું. મહાન છો તમે મમ્મી. અને કહેવાય છે ને કે માં તો માં છે. માં કોઈ દિવસ દીકરાઓને ખીજાય નહીં, કોઈ દિવસ એના બાળકોની ઉપર ગુસ્સે ન થાય. આજે તમે સાબિત કરી દીધું કે હું આટલું બોલી છતાંય તમે કાંઈ ન કીધું. મારી ભૂલ થઈ. અને મમ્મી, આટલું બધું તમે અમારા માટે વિચારો છો, આટલી બધી તકલીફ છે છતાંય તમે તમારા પેન્શનમાંથી મારી માટે તમે સાડી લાવ્યા, એ મારા માટે બહુ મોટી વાત છે. મારા માટે ભગવાનના આશીર્વાદથી ઓછું નથી. હું ઘણી ખુશ છું આજે કે તમે મારા માટે સાડી લાવ્યા. પણ એક વાતનું દુઃખ થાય છે કે આમનામ જ હું તમને આવીને તરત ખીજાવા માંડી. મારી ભૂલ છે, બહુ મોટી ભૂલ છે, મને માફ કરી દેજો. હવે આજ દિવસ પછી ક્યારેય હું આવું નહીં કરું અને ક્યારેય હું ગુસ્સે નહીં થાઉં, ક્યારેય હું તમને નહીં ખીજાવું કે તમે શું લાવ્યા ને શું કરો છો. કારણ કે તમે ઘરમાં જે કાંઈ પણ વસ્તુ લાવો છો, તમે ઘરમાં જે કાંઈ પણ કરો છો એ સારા માટે જ હોય છે ને. અને થેન્ક યુ મમ્મી કે તમે મારા માટે આ બર્થડેની ગિફ્ટ લાવ્યા છો. હું ખૂબ ખુશ છું. અને સાંભળો, આ સાડી છે ને
તમે મારા માટે લાવ્યા હતા ને, પણ મારા માટે નહીં. આ સાડી હવે તમે તમારા પૈસામાંથી જ લાવ્યા છો અને એ તે તમારા પેન્શનમાંથી લાવ્યા છો. એટલે હવે આ સાડી ઉપર મારો નહીં, તમારો જ હક છે. એટલે આ સાડી હું નહીં, હવે તમે જ રાખો અને તમે જ પહેરજો આ સાડી. અને તમે આ સાડી પહેરશો ને તો હું બહુ ખુશ થઈશ. અને આ સાડી ખબર છે તમે ક્યારે પહેરશો? મારો જન્મદિવસ આવે છે ને ત્યારે તમે આ સાડી પહેરજો. એટલે મને બહુ ખુશી મળે. મને લાગશે કે તમે મને માફ કરી દીધી અને તમારા આશીર્વાદ મારી સાથે રહેશે.